નડિયાદની સિવિલ હોસ્પિટલ નજીક ભારે પવનને કારણે એક મોટું ઝાડ 11 કેવી વીજ લાઇન પર ધરાશાયી થતા વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો। ઝાડ સાથે એલટી લાઇનને પણ નુકસાન પહોંચતા આસપાસના વિસ્તારમાં અંધારપટ છવાયો। ઘટનાની જાણ થતાં મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી। એમજીવીસીએલની ટીમે સુરક્ષાના ભાગરૂપે વીજ પુરવઠો બંધ કરી ઝાડ હટાવવાની તથા લાઇનના સમારકામની કામગીરી શરૂ કરી। ઓફિસ સમય દરમિયાન બનેલી આ ઘટનાથી વાહન વ્યવહારને પણ આંશિક અસર પહોંચી હતી। સદનસીબે કોઈ જાનહાનિ નોંધાઈ ન હતી। તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાના પ્રયાસો કરવામાં આવ્યા। એસએમબી રોડ સિવિલ હોસ્પિટલ અને આજે ઝાડ પડ્યું છે, કેટલા વોટની લાઈન છે? આ 11 કેવી લાઈન ઉપર પડ્યું છે, નીચે એલટી છે, એટલે આ ઝાડ પડ્યું છે એટલે અમે કાપવા માટે આવ્યા છે ઇમરજન્સી। લાઈન ચાલુ છે અત્યારે ઉપર 11 નું બંધ છે અને નીચે એલટી ચાલુ છે। હા, કયા કારણસર આ પડ્યું? હવે તો આજે પવન આવે એમાં પડ્યું હશે। લાઈન ચાલુ છે, નીચેની એલટી લાઈન ચાલુ છે, ઉપરની 11 બંધ છે। કોઈ જાનહાનિ થાય તો કોની જવાબદારી? હવે તો શું કહું, અમે ઇમરજન્સીમાં ત્યાં હતા, ત્યાંથી હું દોડીને આવ્યો। હવે આ મેં જોયું એટલે હું લાઈન બંધ કરીને હવે એને ઝાડ કાપું છું। કોઈ ફરિયાદ કરી નથી? હા, જે ઓફિસે ફરિયાદ આવી ગઈ છે, કોઈ બી એક માણસે ફરિયાદ કરેલી છે। આ ચાલુ લાઈન છે 11 કેવી ની લાઈન છે, 11 કેવી ની બંધ છે, નીચે એલટી ચાલુ છે, એ કેટલી છે વોટની? એ 240 વોલ્ટ।